80 માર્ક્સનું પૂરેપૂરું સોલ્યુશન આપવાનું છે અને આ વિડીયો જોશો એટલે તમને પરફેક્ટ ખ્યાલ આવી જશે કે કઈ રીતે બોર્ડની તૈયારી કરવી અને એકદમ સરળ સમજૂતી સાથે તમને આપવાનું છે. તો વિડીયો મહેરબાની કરી અને પૂરેપૂરું જોવાનું રાખવું, કારણ કે તમારો અહીંયા ટાઈમ બગડવાનો નથી પણ ટાઈમનો સદુપયોગ થવાનો છે. એ પ્રકારના જ વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળતા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિભાગ એની અંદર તમારે પહેલા 5 માર્ક્સના 5 જોડકા પૂછાય છે. યોગ્ય જોડકા જોડો. સેક્શન એ તમારી 24 માર્ક્સનું છે. તો એની અંદર પહેલું છે ધોળાવીરા. તો ધોળાવીરા માટે શું જાણીતું છે? તો ધોળાવીરા કચ્છમાં આવેલું છે. જરીકામ, તો જરીકામ એ સુરત જાણીતું છે. કાજીરંગા, તો કાજીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે? અસમમાં આવેલું છે. બોક્સાઇટ, તો બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. અને વિશ્વ વ્યાપાર સંગઠન, તો એનું બધું મથક જીનીવા ખાતે આવેલું છે. તો આ રીતે તમે ઓપ્શન જોડી નાખ્યો છે. હવે એના પછી આપણે જોઈએ ખરા ખોટા છે. તો છઠ્ઠું છે કે લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે. એકદમ સાચું વિધાન છે. પછી નાલંદા વિદ્યાપીઠ એ બિહારના પટના જિલ્લાના બડગામ પાસે આવેલી છે. યસ, આ પણ સાચું વિધાન છે. પછી 15 માર્ચની વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. યસ, આ પણ ખરું છે. પછી માનવ વિકાસ આંક વર્ષ 2015માં નેપાળ પ્રથમ ક્રમે હતું. ખોટું, આ વિધાન ખોટું છે. પ્રથમ ક્રમે નેપાળ નહોતું. કોણ હતું? નોર્વે હતું. આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, તો આ વિધાન કેવું છે? ખરું છે. એના પછી ખાલી જગ્યા જોઈએ 11મું, વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થાય છે, તો ભારતને વિદેશી હુડિયામણ પ્રાપ્ત થાય છે. પછી ઈસવીસન 1972માં વન્યજીવનને લગતો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો. એના પછી 13મી છે, ભારતમાં બીજી સદીમાં કાવેરી નદી ઉપર ગ્રાન્ડ એનિકટ નામનું નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત કયો છે? તો મૂળ સ્ત્રોત એ વૃષ્ટિ છે પૃથ્વી પરના જળ સંસાધનનો. એના પછી છે ખાલી જગ્યા રેલવે દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવે છે. તો એ રેલવે કઈ છે? કોકણ રેલવે છે. એના પછી તમે વિકલ્પો છે, તો અહીંયા યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો શ્રી હેમચંદ્રાચાર્ય ક્યાં આવેલું છે? તો એ પાટણમાં આવેલું છે. ભારતીય સંગ્રહાલયની આપણે વાત કરીએ છીએ તો ભારતીય સંગ્રહાલય કોલકાતામાં આવેલું છે. છત્રપતિ શિવાજી મહારાજ એ મુંબઈમાં આવેલું છે. અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલમાં છે. એટલે કે ઓપ્શન એ તમારે સાચું બને છે. એના પછી 17મું છે કે વર્ગખંડમાં ખેત તલાવડી વિશેની ચર્ચા થાય છે, તો આમાં કયું વિધાન યોગ્ય છે? તો આની અંદર તમે જોઈ શકો છો કે જે દક્ષ બોલે છે ને એ જ વિધાન યોગ્ય છે. બાકીના બધા કેવા છે? ખોટા છે, કારણ કે બીજા યોગ્ય છે નહીં. તો દક્ષ શું કહે છે કે તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે ખેત તલાવડી. એના પછી વૃષ્ટિ જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? વૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો નદીઓ છે. અને પૃથ્વી પરનો પૂછાય તો વૃષ્ટિ આવે, પણ પૃષ્ઠીય જળ એટલે કે જમીન સપાટીનું જે જળ છે એનો મૂળ સ્ત્રોત કયો છે? તો નદીઓ છે. પછી પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં થાય છે? તો કે પ્રાથમિક પ્રવૃત્તિમાં થાય છે. આર્થિક રીતે ભારત દેશ કેવો છે? તો આર્થિક રીતે ભારત દેશ વિકાસશીલ દેશ છે. હવે એકે બે વાક્યના પ્રશ્નો છે, ટૂંકા પ્રશ્નો. બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવાય છે? તો કે બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવાય છે? તો આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાશે. શું કહેવાશે? આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે. પછી ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો અમદાવાદ રેલવે સ્ટેશન છે. પછી સેવા ક્ષેત્રમાં કઈ કઈ બાબતોની કામગીરીનો સમાવેશ થાય છે? તો સેવા ક્ષેત્રની અંદર વ્યાપાર છે, પરિવહન, સંચાર માધ્યમો, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓ, પ્રવાસન, મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ થાય છે. એના પછી 24મું છે કે માતા પોતાના બાળકને ઉછેર કરે છે, આ કઈ પ્રવૃત્તિ છે? તો આ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. હવે સેક્શન બી એટલે કે 2 ગુણના પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીએ. અહીંયા છે કે નેગ્રીટો એટલે કે હબસી પ્રજા વિશે ટૂંકી માહિતી આપવાની છે. તો કે નેગ્રીટો કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા નેગ્રો ભારતના સૌથી પ્રાચીનતમ નિવાસીઓ હતા. ખાસ યાદ રાખજો, ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ હતા? નેગ્રીટો હતા. પછી તેઓ આફ્રિકાના બલુચિસ્તાનના માર્ગે થઈ અને ભારતમાં આવ્યા હતા. અને શ્યામવર્ણ અને 4 થી 5 ફૂટની ઊંચાઈ અને માથે વોકડિયા વાળ એ એમની શારીરિક વિશેષતા હતી. એના પછી 26મું છે ભારત પ્રાચીનતમ સંસ્કૃતિ ધરાવતો દેશ છે, સમજાવો. તો કે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણની અંદર કહેવામાં આવ્યું છે. શું કહેવામાં આવ્યું છે કે એક તમે કહો કે સમુદ્રની ઉત્તરે હિમાલયની દક્ષિણે આવેલું સ્થળ જેનું નામ ભારત વર્ષ છે અને જેના સંતાનો ભારતીય છે તેમ કહેવામાં આવ્યું છે. અને ભારતના શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પમાં ભારત વર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. અને ભારત ઉત્તર હિમાલય અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં
સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વેપાર માટે આવી હતી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. એ બધી જ પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતરણ થયું છે અને તેનું સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. આમ ભારતની પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે એવું કહેવાય છે. એના પછી 27મો છે કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે. આ વિધાન સમજાવો. તો કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે કારણ કે વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે. પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલો લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા હતા. એ સમયના રમકડા, ઘડા, કોડિયું, કુલડી, માટલી, કુલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા હતા. અનાજનો સંગ્રહ કરવા માટે નાની નાની મોટી કોઠીઓ પણ માટીમાંથી જ બનતી હતી. પછી ઘી, તેલ, દૂધ, છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈ માટેના વાસણો પણ વિશિષ્ટ રીતે માટીમાંથી જ બનાવવામાં આવતા હતા. ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને સાણનું મિશ્રણ કરી અને લીપવામાં આવતી હતી. ભારતની પ્રાચીન સમયથી કાચી પકવેલી માટી, જેને આપણે ટેરાકોટાના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. લોથલ, મોહેંજો-દડો, હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીના વાસણો બનાવેલા લાલ રંગના પવાલી, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. એના પછી 28મું છે કે પાટણના પટોળા વિશે ટૂંકમાં માહિતી આપો. તો કે પાટણના સાળવીઓએ પટોળાની બનાવટ માટે પાટણને જગતભરમાં જાણીતું કર્યું છે. પટોળાની કળા આશરે 850 વર્ષ જૂની છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર, જેને આપણે બેવડ યુક્ત કહીએ છીએ, તે પાટણના પટોળા કહેવામાં આવે છે. પટોળામાં બેવડું વણાટ હોય છે, તેથી બંને બાજુ એક જ આકાર પ્રદર્શિત થાય છે. તે બંને બાજુ પહેરી શકાય છે. પાટણના પટોળા તેના પાકા રંગ અને ટકાઉ વણાટકામ માટે વિશ્વવિખ્યાત બન્યા છે. એના પછી 29મું છે કોણાર્કના સૂર્ય મંદિર વિશે ટૂંકમાં માહિતી આપો. તો કે કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાતના દરિયા કિનારે આવેલું છે. 13મી સદીના ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ થયું હતું. કોણાર્કનું સૂર્ય મંદિરને કાળા પેગોડાના નામથી ઓળખવામાં આવે છે કારણ કે તે કાળા પથ્થરમાંથી બનેલું છે અને ખાસ આ રથ મંદિરનું જે આકાર છે એ 7 અશ્વથી ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ એને આપવામાં આવ્યું છે. અને આ રથ મંદિરને આધારે સૌંદર્ય બક્ષતા 12 પૈડા છે, જે વર્ષના 12 મહિનાના પ્રતીકો છે. દરેક પૈડામાં 8 આરા છે, તે દિવસના 8 પ્રહર દર્શાવે છે અને રૂપાંકનની વિગત અને વિષયની વિવિધતાની દ્રષ્ટિએ કોણાર્કનું સૂર્ય મંદિર અજોડ અને અનુપમ છે. મંદિરમાં દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો છે. એ શિલ્પોમાં 13મી સદીમાં ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાના દર્શન કરાવે છે. શિલ્પકલાની દ્રષ્ટિએ વિશેષ સ્થાન ધરાવતું કોણાર્કનું સૂર્ય મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એના પછી 30મો પ્રશ્ન છે કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. આ વિધાન સમજાવો. તો કે ભારતમાં 4 ધામની યાત્રા અને 12 જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્વની ગણાય છે. 4 મુખ્ય ધામની યાત્રામાં વાત કરીએ તો બદ્રીનાથ ઉત્તરાખંડમાં છે, રામેશ્વર તમિલનાડુમાં, દ્વારકા ગુજરાતમાં અને જગન્નાથપુરી ઓડિશામાં એ પવિત્ર તીર્થ સ્થળો માનવામાં આવે છે. આ ઉપરાંત 51 શક્તિપીઠની અને જમ્મુ કાશ્મીરમાં આવેલા અમરનાથ તથા વૈષ્ણોદેવીની યાત્રાની પણ ખૂબ મહત્વ રહેલું છે. ગુજરાતની વાત કરીએ તો ગિરનારની લીલી પરિક્રમા, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પણ પવિત્ર ગણાય છે. દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. આમ ભારતના લોકો તીર્થો, પવિત્ર સ્થળ, પર્વતો અને નદીઓની યાત્રાઓ જાય છે. આથી કહી શકાય કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. એના પછી 31મો છે જંગલોના વિનાશના કારણો કયા કયા છે. તો કે જંગલોનો સૌથી વધુ વિનાશ માનવી જ કરે છે. જંગલોના વિનાશ માટેના કારણોની વાત કરીએ તો દેશની વસ્તી વધારો, ઉદ્યોગોને શહેરોના રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ અને ઉદ્યોગીકરણની નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન, બહુવિધ યોજનાઓ અને નહેરોનું નિર્માણ હોય, રેલવે, સડક કે હવાઈ મથકોનું નિર્માણ, ઇમારતો અને બળતણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ અને ઝૂમ ખેતી પદ્ધતિ, ખેતી, જંગલવાસીઓની ગરીબી, ઇમારતી લાકડા વધી રહી, ચોરી અને ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્તિમાંથી થયેલી અવિવેક ઉપરાંત દાવાનળ જેવા જંગલોના વિનાશના કારણો છે. પારિભાષિક શબ્દો આપવાના છે ખનિજ અને બોક્સાઇટ. તો પહેલા જોઈએ ખનિજ કોને કહેવાય. તો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુમય પદાર્થને ખનિજ કહેવાય છે. બોક્સાઇટ એક
સૌપ્રથમ ફ્રાન્સના લેસબાક્સ નામના સ્થળથી મળી આવ્યું હતું, તેથી બોક્સાઇટ કહેવામાં આવે છે. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એના પછી ચૂનાના પથ્થરની ઉપયોગિતા જણાવો. તો ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવા અને મકાન બાંધવા માટે થાય છે. તે લોખંડને પીંગળાવવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે. આ ઉપરાંત તે કાચ, કાગળ, રંગ ઉદ્યોગોમાં, ખાંડના શુદ્ધિકરણમાં તથા ચૂના સોડાએ સાબુ બનાવવામાં પણ ચૂનો વપરાય છે. એના પછી મને ઓળખો. સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ અને પૂર્વનું માન્ચેસ્ટર. તો ઇલેક્ટ્રોનિક્સ અથવા ટેલિકોમ્યુનિકેશનનો એક નવો અને તેજીમય ઉદ્યોગ, જેને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી એટલે પ્લાસ્ટિક ઉદ્યોગને કહેવામાં આવે છે. અહીંયા ખોટું છે, બરાબર. પ્લાસ્ટિક ઉદ્યોગ એટલે સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ. અને બીજું છે કે પૂર્વનું માન્ચેસ્ટર. તો કે અંગ્રેજોના શાસન દરમિયાન અમદાવાદ એક પૂર્વ મુખ્ય નગર બની ગયું હતું. અહીં તેણે કોર્ટ, નગરપાલિકા વગેરે આપણે મિલોના કારણે એને પૂર્વનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે. પછી ભારતનો શણ ઉદ્યોગ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યું છે? તો આંતરરાષ્ટ્રીય અને દેશના બજારમાં શણની ચીજ વસ્તુની માંગ ઘટી રહી છે. તેની જગ્યાએ વપરાતી કૃત્રિમ વસ્તુનું પ્રમાણ વધુ ટકાઉ અને ચડિયાતી છે, તેથી આ વસ્તુની સ્પર્ધા વધી રહી છે. બીજી તરફ શણ અને તેની વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધુ જાય છે. ભારતનો શણ ઉદ્યોગ આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. એના પછી 36મું છે સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. તો કે સાંપ્રદાયિક દૂર કરવા માટેના પ્રયત્નો જોઈએ. તો સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખ્તાઈથી કામ લેવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં તેમની સામે ઝૂકવું જોઈએ નહીં અને તેમાં સમાધાન કરવું નહીં. શિક્ષણ દ્વારા સાંપ્રદાયિક અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે. તેથી અભ્યાસક્રમોમાં બધા જ ધર્મોના સારા તત્વોને દાખલ કરવા જોઈએ. તદુપરાંત શાળાઓમાં સર્વ ધર્મની પ્રાર્થનાઓ તેમજ સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મ ભાવનો દૃષ્ટિકોણ વિકસાવી શકાય. ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં અને ચૂંટણી માટે ખાસ આચારસંહિતા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો પણ જોઈએ. રેડિયો, ટેલિવિઝન, ફિલ્મ જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો લોકમત ઘડતરના શ્રેષ્ઠ વિજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝનના પોતાના કાર્યક્રમો દ્વારા તેમજ સિનેમા પડદા પર ફિલ્મોને સમાજના સર્વ ધર્મ સંભાવ અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રસાર કરવો જોઈએ. રેડિયો અને ટેલિવિઝનને રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. સક્ષમ, સબળ અને નિષ્પક્ષ યુવાનોને સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા માટે કમર કસવી જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિક ભાવના નાબૂદ થાય અને તેમનામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ખીલે એવા શૈક્ષણિક અને સામાજિક પ્રયત્નો કરવા જોઈએ. સમાજના બુદ્ધિજીવી, રાજકીય નેતાઓ, ધર્મ સંપ્રદાયના વડાઓ વગેરે સાથે મળીને સાંપ્રદાયિકને અંકુશ કરે અને નિર્મૂળ કરવા સનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. ધર્મ, જાતિ, ભાષા, પછી ભાષા, પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર ગૌરવ છે તેમજ લોકોમાં કેળવણી જોઈએ. આ સમજ લોકોમાં કેળવવી જોઈએ અને તેમનામાં એક્ય રાષ્ટ્રવાદ અને એક રાષ્ટ્રીય એકતાની ભાવના મજબૂત બનાવવી જોઈએ. એના પછી છે આતંકવાદ આર્થિક અસરો જણાવો. તો આતંકવાદની પ્રવૃત્તિની નોક ઓન અસરોના પરિણામે અર્થતંત્રને નુકસાન થાય છે. જીવન સંપત્તિનું તાત્કાલિક આર્થિક નુકસાન સૌથી સ્પષ્ટ છે. જેનોફોબિયા તેમજ ઉત્તેજન આપીને, પ્રવાસન ઘટાડીને અને વિમાના દાવાઓમાં વધારો કરીને આતંકવાદની અર્થવ્યવસ્થા પર પરોક્ષ અસર પડે છે. ફોરેન ડાયરેક્શન ઇન્વેસ્ટિગેશનને પુનઃ રૂટ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવાથી જાહેર રોકાણકાર ડોલરને સુરક્ષા તરફ વાળીને અથવા વાણિજ્યને મર્યાદિત કરીને આતંકવાદી હુમલાની પ્રતિકૂળ આર્થિક અસર થાય છે. સેક્શન સી ની વાત કરીએ તો એની અંદર 3 ગુણના પ્રશ્નો છે. નીચે આપેલું ચિત્ર જોઈને એના સવાલો આપવાના હતા. આ ચિત્ર કયું છે? આ ચિત્ર સ્તૂપ કયા રાજ્યમાં આવેલું છે? અને આ સ્તૂપના ધર્મ સ્થાપત્યનો નમૂનો છે. તો એના જવાબ જોઈએ તો આ સ્તૂપ સાંચીનું સ્તૂપ ચિત્ર છે. મધ્યપ્રદેશના ભોપાલ પાસે સાંચી નામના સ્થળે આવેલું છે અને સાંચીનું આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસાનો નમૂનો છે. એના પછી ગુજરાતના પ્રસિદ્ધ સૂર્યમંદિર મોઢેરાનો પરિચય આપો. તો મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે. ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકીના પ્રથમના શાસનકાળમાં તે દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે, તેથી વહેલી સવારે સૂર્યના કિરણો જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે તેના સીધા કિરણો ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુકટની મધ્યમાં રહેલા મણિ પર પડતો સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઉઠે છે. પરિણામે સમગ્ર વાતાવરણ દિવ્યતા પ્રગટતી હશે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે, જે આજે પણ જોઈ શકાય છે. આ મંદિરનું નકશીકામ એ ઈરાની શૈલીમાં થયેલું છે, ખાસ યાદ રાખજો. સૂર્ય મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનું વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારે દિશાએ નાના નાના કુલ 108 દેરાસરો છે, મંદિરો છે.
તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાળાને લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. એના પછી જે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય વિશે જણાવવાનું છે. તો કે બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું હતું. તેના 3 ભાગ વેચેલ છે. તેને ત્રિપિટક કહેવાય છે. ત્રિપિટક બૌદ્ધ ધર્મના શાસ્ત્ર ગ્રંથો છે. ત્રિપિટકના 3 ભાગ જોઈએ તો સૂત પિટક, પછી વિનય પિટક અને અભિધમ પિટક. 3 પિટક યાદ રાખજો. સૂત પિટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેનો સંવાદ છે. વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમો છે અને ઇન્ડો ગ્રીક શાસક મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન એટલે કે નાગાર્જુન વચ્ચેના સંવાદોનો ગ્રંથ મિલિંદે પન્નો બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે. બુદ્ધના પૂર્વજન્મને રજૂ કરતી સેંકડો જાતક કથાઓ બૌદ્ધ સાહિત્યનો અગત્યનો અંગ છે. સમય જતો અનેક બૌદ્ધ ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયા. તેમાં અશ્વઘોષ રચિત બુદ્ધ ચરિત્ર સૌથી વિશેષ જાણીતો ગ્રંથ છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ખસી જવું, ધસડાઈ જવું, જેને જમીન ધોવાણ કહેવાય છે. જમીન ધોવાણ અટકાવવા માટે જમીન પર થતી ચારણ પ્રવૃત્તિને નિયમિત કરવું જોઈએ. ઢોળાવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાના તરફથી ખેતી કરવી જોઈએ. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. જ્યાં પાણીના વહેણા ખાડા પડ્યા હોય તો આડબંધ બાંધવા જોઈએ અને પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ. અને ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓને ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ધસડાઈ જતી અટકાવશે. એના પછી કાળી જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે. કારણ આપો. તો કે ભારતમાં કાળી જમીન કુલ ક્ષેત્રફળના 15% જેટલા ફેલાયેલી છે. આ જમીનનું નિર્માણ દખણના લાવે ખડકો અને આબોકી હવાને મુખ્ય ભાગ ભજવે છે. કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ જિલ્લામાં પણ આવેલી છે. એના લક્ષણોની વાત કરીએ તો કે કાળી જમીનની અંદર લો, ચૂનો, ફોસ્ફેટ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. કાળી જમીન ફળદ્રુપ અને ચીકણી હોય છે. તે જમીન ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડે છે. અને કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક આપણે લઈ શકીએ છીએ. તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે પણ જાણીતી છે. કાળી જમીનનું બીજું નામ રેગુણની જમીન તરીકે પણ જાણીતી છે. એના પછી છે ટૂંકનું લખો વિશ્વ વેપાર સંગઠન. તો કે સંયુક્ત રાષ્ટ્રો યુએનના સભ્ય દેશોએ 1 જાન્યુઆરી 1975ના રોજ વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી હતી. આ સંસ્થાનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. વિશ્વ વેપાર સંગઠનના મુખ્ય ધ્યેયોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વેપાર પરના અવરોધો દૂર કરવા, વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું, વૈશ્વિક વેપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવું, વિશ્વમાં ઉદ્ભવતા વેપારી ઝઘડોનું નિરાકરણ લાવવું. વિશ્વ વેપાર સંગઠન ઉપયુક્ત ધ્યેયો સિદ્ધ કરવા માટે કયા કયા કાર્યો હાથ ધરી શકે છે. તો કે બહુરાષ્ટ્રીય વેપાર અંગેના કરારો, જરૂરી માળખાની રચના અને તેનો અમલ કરાવવો. તે બહુરાષ્ટ્રીય વેપાર સાથે થયેલા ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ તરીકેની કામગીરી બજાવવી. તે ભેદભાવ વિહીન આંતરરાષ્ટ્રીય વેપારને ઉત્તેજન આપવું. પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેવા બધા જ સભ્ય દેશોના વેપારનું તે અવલોકન કરે અને તેને જરૂરી સુધારા વધારા પણ સૂચવે. એના પછી 44મો પ્રશ્ન છે ગ્રાહકોનું શોષણ થવાના કારણો જણાવો. તો કે ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું શોષણ થાય છે તો કઈ રીતે થાય છે. તો કે ઓછું તોલમાપ આપીને. એના પછી તમે જુઓ તો કે કોઈ પણ ચીજ વસ્તુની પૂરી કિંમત ચૂક્યા પછી પણ વધારી તોલમાપના વજનમાં ત્રાજવા કે યંત્ર સાથે ચેડા કરી ગ્રાહકોને ઓછું વજન કે પેકેજિંગ આપી એને છેતરતા હોય છે. પછી હલકી ગુણવત્તાવાળા માલ કે સેવા હલકી ગુણવત્તાવાળા કે આવા ભેળસેળ કરીને પણ આપી દેતા હોય છે. પછી વધુ કિંમત ચીજ વસ્તુ પર સાપેલી કિંમત કે વ્યાજબી કિંમત કરતાં વધારે ભાવ લઈને વેપારી ગ્રાહકોનું શોષણ કરે છે. આરોગ્યને હાનિકારક વસ્તુ વાજબી નફા ઉપરાંત વધુ નફો મેળવવાની લાલચે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને તે વેપારી ગ્રાહકોને આરોગ્યને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગર ભેળસેળ કરીને તેમના વિક્રેતા ગ્રાહકોને આર્થિક શોષણ કરે છે. વેચાણ પછીની અસંતોષકારક સેવા મોટરકાર, સ્કૂટર, ટ્રેક્ટર, મશીન, ટીવી, ફ્રીજ જેવા મોંઘી અને વર્ષો સુધી ચાલે એવી વસ્તુઓ વેચાણ પછીની સેવાઓ ગ્રાહકોને ક્યારેક સંતોષકારક પૂરી પાડવામાં આવતી નથી. નીચે આપેલા ચિત્રો ઓળખી તેના પૂરું નામ લખવાના છે. અહીંયા ISI છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ છે. પછી ફાઓ એટલે કે ફ્લો ઓન પબ્લિક ઓફર છે. પછી છે MPO એટલે કે માસ્ટર પેટ્રોલ ઓફિસર છે. જો અહીંયા આ
ત્રણે ત્રણ જે છે એ ગ્રાહક સુરક્ષાના છે. અહીંયા આ ખોટું આપેલું છે, બરાબર, એ થોડુંક ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે. તો ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ માટે ગરીબ અને સામાન્ય કુટુંબ તેમજ ગ્રામીણ મહિલાઓના ઉત્કર્ષ 3 પાસો મહિલા સશક્તિકરણ, મહિલા આરોગ્ય, મહિલા સુરક્ષા માટે કેન્દ્રિત કરી મૂકી છે. હવે સેક્શન ડી ની વાત કરીએ તો કે ગણિતથી દુનિયાનો વ્યવહાર ચાલે છે, સવિસ્તાર જમણાઓ. તો કે ભારતે વિશ્વની શૂન્યની સંખ્યાની દશાંશ પદ્ધતિ, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિત તથા બોધાયના પ્રમેય વગરની શોધ આપી છે. મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની, સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી. તેમણે તેમના આર્યભટ્ટીય ગ્રંથમાં પાઈની કિંમત 22/7 એટલે કે 3.14 એટલી થાય છે એવું જણાવ્યું હતું. તેમજ પ્રતિપાદન કર્યું છે. ગોલકના પરિઘ અને વ્યાસનો ગુણોત્તરને દર્શાવતો અચળક પાઈ છે. આર્યભટ્ટે તેમના ગ્રંથમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. આર્યભટ્ટ 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા છે. આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. તેમજ બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત સિદ્ધાંતોનો ઉકેલો છે. ગુસ્મન નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવડી એટલે કે પ્રક્રિયા શોધી હતી અને ભારતીય ગણિતશાસ્ત્ર એક અંકની પાછળ 53 જેટલા શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાનું નામ નક્કી કર્યા હતા. મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં પણ તોલ માપના સાધનો દશાંશ પદ્ધતિ હતી. તેથી પ્રાચીન સમયમાં પણ મેઘાતિથિ નામના ગણિતશાસ્ત્રીઓએ આપેલો છે. ઈસવીસન 1150 મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત નામના ગ્રંથ પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો અને તેમાં તેમણે બીજગણિત, અંકગણિત, ખગોળશાસ્ત્ર પર ગ્રંથ લખ્યા હતા. તેમણે સરવાળા, બાદબાકીની શોધ કરી હતી. ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણ પ્રકારના શોધ કરી હતી. આમ વૈદિક અને શલ્ય ચિકિત્સાના પ્રાચીન ભારતનું મહત્વ જણાવ્યું છે. તો ભારતીય વૈદિક શાસ્ત્રના પ્રણેતા મહર્ષિ ચરકે, મહર્ષિ સૂત અને વાઘભટ્ટે પોતાના સંશોધનમાં વૈદિક શાસ્ત્ર ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ મેળવી છે. એમાં આપણે વાત કરીએ વૈદિક મહાન પ્રણેતા ચરકે ચરક સંહિતામાં 2000 ઉપરાંત ઔષધિઓનું વર્ણન કરેલું છે. મહાન વૈદિક શાસ્ત્રી મહર્ષિ સૂતે તેમના સુશ્રુતગીતામાં શલ્ય ચિકિત્સા માટે ધારદાર સાધનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભા ચીરીને 2 ભાગ કરી શકતા હતા. એ રીતે અહીંયા તો સંપૂર્ણ આ પેપર સોલ્યુશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વાંચવા જશું તો ટાઈમ જશે, એટલે આપણે સંપૂર્ણ પેપર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વિડીયોને પોઝ કરીને પણ તમે આનું સોલ્યુશન જોવું હોય તો જોઈ શકો છો. ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા છે, તો કયા કયા ટેકનિકલ સુધારા આવ્યા હતા, બરાબર, વિડીયોની સ્ક્રીનશોટ તમે લઈ શકો છો ફટાફટ. એના પછી આપણે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો વિશે માહિતી આપવાની હતી. તો અહીંયા ઋતુગત બેરોજગારી છે, ઘર્ષણજન્ય બેરોજગારી છે, માળખાગત બેરોજગારી છે, પ્રસન્ન કે સૂકી બેરોજગારી છે, ઔદ્યોગિક બેરોજગારી છે. એના ગરીબી રેખા નીચે તો લોકોના સામાન્ય લક્ષણો તમે જોઈ શકો છો, બરાબર. એના પછી બાળમજૂરી અટકાવવાના ઉપાયો છે. અને હવે અહીંયા નકશાપૂર્તિની આપણે વાત કરીએ તો ભારતનો આપણે નકશો થોડો બનાવી લઈએ એટલે વ્યવસ્થિત તમને ખ્યાલ આવી જાય. ઓકે, બરાબર. હવે રણ પ્રકારની જમીન, તો રાજસ્થાનમાં તમે રણ પ્રકારની જમીન બતાવી શકો છો. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં અહીંયા આવેલું છે. ચા પકવતો પ્રદેશ અહીંયા તમે અસમ બતાવી શકો છો. સૂત્રકાપડનું મુંબઈ અહીંયા બતાવી શકો છો. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે.